નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જોઈએ ખેડૂતલક્ષી સૌથી મહત્વના સમાચાર। ગુજરાત સરકાર છે તેમજ ભારત સરકાર ખેડૂતો માટે ઘણી બધી યોજનાઓ ચલાવતી હોય છે, પરંતુ ખેડૂતો સુધી તે યોજનાની માહિતી અથવા તો તે યોજનાઓ પૂગતી નથી। તો અમે મહત્વની યોજનાની આજે વાત કરવાના છે, જે ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે। તો આપણે સાદી અને સરળ ભાષામાં સમજી લઈએ કે ખેડૂતોના હિત માટે જે સરકાર દ્વારા યોજના ચલાવવામાં આવે છે તે યોજના વિશે। ખેડૂતોના હિતને ધ્યાનમાં રાખીને ભારત સરકાર તેમના માટે વિવિધ યોજનાઓ ચલાવી રહી છે। સરકાર તેમને અલગ અલગ રીતે રાહત આપવા માટે મદદરૂપ થવા માટે ઘણી બધી યોજના ચલાવી રહી છે। ભારતમાં એવા ઘણા ખેડૂતો છે જેમની આવક ઘણી ઓછી છે અને તે ખૂબ જ નાના વિસ્તારની અંદર ખેતી કરે છે, જેથી આવા ખેડૂતોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે તેમના માટે પેન્શનની વ્યવસ્થા કરેલી છે। ભારત સરકારની કિસાન માનધન યોજના એટલે કે જે કિસાન માનધન યોજના છે તે નાના ખેડૂતોને પેન્શન માટેની યોજના છે, જે નાના ખેડૂતોને આર્થિક રીતે મદદ થવા માટેની યોજના છે। તો કિસાન માનધન યોજના વિશેની આપણે આ વિસ્તૃત માહિતી જોવાની છે। ખેડૂતોને દર મહિને 30,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો ખેડૂતોને માનધન યોજના હેઠળ દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે। તો તેના માટેના નિયમો શું છે તે આપણે વિગતવાર માહિતી જોઈ લઈએ। 18 વર્ષથી 40 વર્ષની વચ્ચેના કોઈ પણ પાત્ર ખેડૂત આ યોજનાની અંદર અરજી કરી શકે છે। પ્રીમિયમની રકમ અરજીની ઉંમર અનુસાર નક્કી કરવામાં આવે છે, જેમ કે જો કોઈ ખેડૂત આ યોજનાની અંદર પ્રીમિયમ મોડું ભરવાનું શરૂ કરે છે, જેથી તેને વધુ હપ્તા ચૂકવવા પડશે। જ્યારે ખેડૂત 18 વર્ષની ઉંમરે અથવા તો તે પહેલા આ યોજનાની અંદર જોડાય છે તો તેમને ઓછા હપ્તા ભરવા પડશે। હવે ખેડૂત મિત્રો, સાદી અને સરળ ભાષામાં આ માહિતી તમને આપી દઈએ કે આ જે કિસાન માનધન યોજના છે, જે નાના ખેડૂતોને દર મહિને 3,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, આ એક ખેડૂતો માટેની પેન્શન યોજના ગણવામાં આવે છે। પરંતુ આ યોજનાનો લાભ કઈ રીતે લેવો અને આ યોજનાને કઈ રીતે એને સમજવી, તો તે વિશે આપણે સાદી અને સરળ ભાષામાં ચર્ચા કરી લઈએ। તો આ યોજના એવું કહેવા માંગે છે અને આ યોજના એવી રીતે ચલાવવામાં આવે છે કે જે કોઈ પણ નાના ખેડૂતો હોય તેમણે આ યોજનાની અંદર ખાતું ખોલાવ્યા પછી તેમને દર મહિને અમુક ટકા રકમ જમા કરવાની હોય છે। સાદી અને સરળ ભાષામાં દાખલા તરીકે આપણે જે ગામડાની અંદર જે મંડળીઓ ચાલતી હોય છે તેવી જ રીતે આ યોજના કામ કરે છે। નાના ખેડૂતો હોય છે તે આ યોજનાની અંદર ખાતું ખોલાવી દર મહિને નિર્ધારિત કરેલી રકમ 100 રૂપિયા હોય, 200 રૂપિયા હોય કે 300 રૂપિયા હોય, નિર્ધારિત કરેલી રકમ મુજબ દર મહિને તેમને ભરવાના હોય છે। પછી જ્યારે આ યોજનાની અંદર ખાતું ખોલાવશો ત્યારે નિર્ધારિત સમયગાળો કરવામાં આવે છે, એટલે કે ખેડૂત 18 વર્ષની ઉંમરથી આ યોજનાની અંદર ખાતું ખોલાવે તો 18 વર્ષથી તેઓ દર મહિને નિર્ધારિત કરેલી રકમ મુજબ તે દર મહિને આ યોજનાની અંદર પૈસા જમા કરે છે। જ્યારે પેન્શન સ્વરૂપે એટલે કે ખેડૂતની ઉંમર મર્યાદા જ્યારે નક્કી કરેલી હોય છે 50 વર્ષ કે 60 વર્ષ, એ ઉંમર સુધી આ ખેડૂતોને દર મહિને પૈસા જમા કરવાના હોય છે અને ત્યારબાદ 3,000 રૂપિયા સ્વરૂપે તેમને આ રકમ પેન્શન સ્વરૂપે મળવા પાત્ર હોય છે। એટલે કે આ માનધન યોજના છે તેમાં નાના ખેડૂત મિત્રોએ દર મહિને પહેલા પૈસા જમા કરવાના હોય છે અને તેમની ઉંમર મર્યાદાનો સમયગાળો પૂરો થતા તેમને દર મહિને વળતર સ્વરૂપે અને પેન્શન સ્વરૂપે આ યોજના દ્વારા તેમને પૈસા વળતર સ્વરૂપે ચૂકવવામાં આવે છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।